નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નદીઓની વાત થાય ત્યારે ભારતની ગંગા, જમના, સરસ્વતી સાથે સાબરમતીની પણ વાત થાય। સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી મોટી પ્રદૂષિત નદી બની ગઈ છે। સાબરમતીના પાણીમાં 292 મિલીગ્રામ બીઓડીનું પ્રમાણ જોવા મળ્યું છે। 3 મિલીગ્રામથી વધુ પ્રમાણ હોય એ નદી પ્રદૂષિત ગણાય છે। પ્રદૂષિત નદીની વ્યાખ્યા કરવામાં આવે તો કોઈ પણ નદીમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડીનું પ્રમાણ 1 લિટર દીઠ 3 મિલીગ્રામ કરતાં વધી જાય તો એ નદીને પ્રદૂષિત નદી ગણવામાં આવે છે। સાબરમતી નદીની અનેક ઇતિહાસ છે અને અનેક વાતો પણ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ડ્રોન સર્વેમાં અગાઉ જે કરવામાં હતો તેમાં 52 સ્થળો ઉપરથી નદીમાં ગટરનું પાણી અને ઔદ્યોગિક કચરો ઠલવાતા દ્રશ્યો જોવા આવ્યા હતા। સાબરમતી નદીના પ્રદૂષણની સીધી અસર નદી કિનારે રહેતા લોકોને તો થાય છે, પણ આસપાસમાં જ્યાં નદી આગળ વધે છે આસપાસના ગામોમાં પણ તેની અસર અનુભવાઈ રહી છે। કોઈ ગામનું પાણી લાલ થઈ ગયું છે તો કોઈ ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે। કેમિકલવાળા પાણીના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ બહાર આવી રહી છે। સાબરમતી પ્રદૂષણ મામલે લગભગ 280 કરોડથી વધારાનો ખર્ચ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની ટકોર પણ થઈ ચૂકી છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લાલ આંખ અને અનેક કર્મશીલોની મહેનત બાદ પણ સાબરમતી નદી નિર્જીવ અવસ્થામાં જ રહેવા પામ્યું છે। શા માટે રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના પ્રયત્નો છતાં પણ નદીનું પાણી શુદ્ધ નથી થતું? અમદાવાદમાં રહેતા અનેક લોકોને સાબરમતી જોઈને ભલે ગર્વ અનુભવાતો હોય, વાસણા બેરેજ બાદ આ નદી કાળા પાણીવાળું કેમિકલયુક્ત પાણીનું માત્ર નાળું બનીને રહી જાય છે। આવતા જતાં તમે નજર કરશો ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર આ જ સાબરમતી નદી છે। લોકસભામાં પણ રજૂ કરાયેલા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે CPCBના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે। આપણે નથી કહેતા, પણ આ CPCનો રિપોર્ટ કર્યો છે। એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે બનાવેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર તો છે, તો બીજી તરફ આ જ રિપોર્ટમાં બંને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ અનુસાર ગાંધીનગરના રાયસણથી અમદાવાદ જિલ્લાના વૌઠા સુધી સાબરમતી નદીના પાણીમાં 292 મિલીગ્રામ બીઓડી જોવા મળ્યું છે। વૌઠાનો મેળો છે એ આ જ સાબરમતીના કિનારે છે, એ યોજાય છે અને વૌઠાનો મેળો ઐતિહાસિક ગણાય છે, પણ આ નદીની જ્યારે સ્થિતિ જુઓ ત્યારે ખબર હશે। ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદી તામિલનાડુમાં આવેલી કોઉમ છે, જેમાં બીઓડીનું પ્રમાણ 1 લિટર દીઠ 345 મિલીગ્રામ છે। સાબરમતી નદીના પ્રદૂષણ મામલે કોર્ટ દ્વારા રચવામાં આવેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સના સભ્ય અને પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ પણ અગાઉ જે કીધું હતું કે નોન એધરિંગ ઇન્ડસ્ટ્રીને બંધ કરાવી હોવા છતાં પણ જ્યાં ઉદ્યોગો બંધ કરાયા છે એ દાણી લીમડા વિસ્તારમાં એટલે કે જે પૂર્વ વિસ્તારમાં જે કેમિકલનું હબ કહી શકાય તેવી ફેક્ટરીઓ આ નદીના પાણીમાં પ્રદૂષણ ઠાલવી રહી છે। બીજું મેગા પાઇપલાઇન અને અજાણ્યા સ્ત્રોતમાંથી પણ ઠલવાતું ઔદ્યોગિક વપરાશવાળું ગંદુ પાણી પણ ઠલવાઈ રહ્યું છે, જેનો અર્થ એ થયો છે કે હજુ પણ સાબરમતી નદીમાં ગેરકાયદેસર જોડાણ ચાલુ છે। હાઈકોર્ટમાં સુઓ મોટો જે હાઈકોર્ટે લીધી હતી, પીઆઈ પણ કરવામાં આવી હતી, બાદમાં હાઈકોર્ટે અનેક જે કડકમાં કડક આદેશો તંત્રને આપ્યા હતા। તંત્રે દોડધામ પણ કરી હતી। 15 થી 20 એકમોના તેમણે કનેક્શન કટ પણ કર્યા હતા, પણ પરિસ્થિતિ એ છે કે હજુ આપણને પરિણામ મળ્યું નથી। આપણી સાથે જે અલગ અલગ ગેસ્ટ જોડાયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે, તેના પર એક નજર કરી લઈએ। ભાજપના નેતા છે નિલેશ સોલંકી છે, નેતા કોંગ્રેસ પારસ જોશી, જતીન શેઠ પ્રકૃતિ પ્રેમી અને અતુલ માકડિયા સામાજિક અગ્રણી છે, રુઝાન ખંભાતા સામાજિક અગ્રણી અને વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે। આ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે કેટીવી ન્યૂઝમાં। આપણી સાથે નિલેશ સોલંકી જોડાયા છે, નેતા ભાજપ। નમસ્કાર નિલેશભાઈ। નિલેશભાઈ, ને સાબરમતી નદીની વાત આવે ત્યારે રિવરફ્રન્ટ જે ભવ્યમાં ભવ્ય કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે, બહારથી તો પાણી શુદ્ધ દેખાઈ રહ્યું છે અને લોકો રિવરફ્રન્ટની કિનારે ફરવા આવવાનો નજારો પણ લઈ રહ્યા છે, પણ આ પાણીનું જે પ્રમાણ છે એ પ્રદૂષિત છે, શું કહેશો? મનોજભાઈ, ટીવીના દર્શક મિત્રોને મારો નમસ્કાર છે। હવે આપણે બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે પર્યાવરણ જેટલું જરૂરી છે એટલા જ ઉદ્યોગો જરૂરી છે, અને આ જે બેલેન્સિંગ કરી શકવું કે પર્યાવરણની સાથે સાથે ઉદ્યોગો પણ આપણા માટે બહુ જરૂરી છે, એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। અને પર્યાવરણ જ્યાં સુધી હોય એ વાતાવરણ અનુકૂળ
આપણે ઉદ્યોગો પણ રાખવાના જરૂરી છે. એ પ્રમાણેની એસટીપી આજે જે મુદ્દો આવ્યો છે, મેં જોયું, મેં થોડો અભ્યાસ કર્યો, જીપીસીપી ના અધિકારીઓ સાથે પણ મેં વાત કરી. તો બહુ ગહન ચર્ચા કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે જ્યારે એસટીપી, જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય છે, એ એસટીપી થોડા સમય અનુસાર, મીન્સ કે ઘણા સમયથી જે બનાવેલું હોય અને એનો સમય જે જાય છે પછી એની જે કહેવાય ને કે ક્ષમતા, એ ક્ષમતામાં ઘટાડો આવે છે. અને આપને કદાચ યાદ હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે વર્લ્ડ બેંક જોડે ટાઈપ કર્યું હતું, કદાચ આખા ભારતમાં આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકમાત્ર કોર્પોરેશન છે કે જેને વર્લ્ડ બેંક જોડે ટાઈપ કરેલું છે. અને હવે વર્લ્ડ બેંક જોડે એ માહિતગાર કરવામાં, જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે આખા નવા પ્લાન્ટ જે બનાવવાના છે કે જેમાં જે ક્ષમતા અત્યારે જે ઘટી રહી છે, ઘણા સમયથી એ સુએજ પ્લાન્ટમાં જે પ્રમાણેની અપગ્રેડેશન થવું જોઈએ એ પ્રમાણેની 1500 થી 2000 કરોડની ગ્રાન્ટ કદાચ વર્લ્ડ બેંક જોડે આપણે એપ્લાય કરી દીધી છે અને પ્રગતિના ધોરણે છે. મનોજભાઈ, પણ હું આપને કહીશ કે જે પ્રમાણેની આજના અહેવાલ પ્રમાણે 28 જૂને હાઈકોર્ટ સમક્ષ આદરણીય ન્યાયિક પ્રણાલી પ્રમાણે એએમસી જીપીસીપી ના અધિકારીઓ સાથે જે પ્રમાણેની એમને જે આપવાનું છે એ ત્યાં એમનું અર્થઘટન થશે. બીજી વસ્તુ કે 14 સુએજ પ્લાન્ટ માંથી 9 પ્લાન્ટ જેમાં જે ગેરરીતિ થઈ છે કે જે પ્રમાણેની આના પ્લાન્ટમાં જે આના નિરીક્ષણ પ્રમાણે જે આવવા જોઈએ એ પરિણામ નથી આવ્યા, તો જીપીસીપી 9 સુએજ પ્લાન્ટમાં એમાં નોટિસ ફટકારી છે. આપણા ભારત દેશમાં હંમેશા એક કહેવાય છે કે 99 આરોપી છૂટી જાય તો વાંધો નથી, પણ એક કહેવાય ને કે નિર્દોષને સજા ના થવી જોઈએ. હા, એને સજા ના થવી જોઈએ. તો આ એક જાતની જરૂરી છે. હું માનું છું કે આમાં સહેજ પણ ઢીલાસ છોડવાની જરૂર નથી, પણ આપણા બંધારણ પ્રમાણે જીપીસીપી એએમસી ઉપર કાર્યવાહી કરી શકે છે, એના સુએજ પ્લાન્ટ ઉપર કાર્યવાહી કરી શકે છે. આપણા ત્યાં એક લોકશાહી છે કે આપણા ત્યાં 100% હું માનું છું કે આ ગંભીર પ્રશ્ન છે, વાતાવરણ અનુકૂળ છે, પર્યાવરણનો વિષય છે. પર્યાવરણ હશે તો આજે આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણેની અરબ સાગરમાં 95 પછી કદાચ કોઈ તુફાનો નતા આવતા, 95 પહેલા, માફ કરજો, 95 પછી જે ગ્લોબલ વોર્મિંગ ના લીધે જે પ્રમાણેની આપણે બિપરજોય જોયું છે, તો એ પણ આ એક જાતનું આનું કારણભૂત બની શકે છે. તો વાતાવરણ સાથે, પર્યાવરણ સાથે કોઈ પણ છેડછાડ ના કરી શકે. રાજ્ય સરકાર ટૂંકમાં નિલેશભાઈ, તમે એમ કહી રહ્યા છો કે પ્રદૂષણના મામલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ગંભીર છે અને ધ્યાન રાખી રહી છે. આપણી સાથે કોંગ્રેસના નેતા પારસ જોશી પણ જોડાયા છે. નમસ્કાર પારસભાઈ. નમસ્કાર પારસભાઈ. પારસભાઈ, આપનો અનમ્યુટ કરો. જી, અવાજ આવે છે પારસભાઈ? જી, આપણે ત્યાં સુધી નિલેશભાઈને આપણે કન્ટિન્યુ રાખ્યું. નિલેશભાઈ, વાત એ છે કે પ્રદૂષણનો મામલો છે, હાઈકોર્ટે પણ ગંભીરતાથી લીધો છે અને સુપ્રીમ કોર્ટની પણ એક સ્પષ્ટ ગાઈડલાઈન છે કે આ પર્યાવરણના મુદ્દે આ પ્રકારની કોઈ પણ બેદરકારી ન ચલાવી શકાય. ભરતભાઈ, આપની વાતથી હું સંપૂર્ણ સહમત છું. હું પણ પર્યાવરણવાદી છું. મારા ઘર સમક્ષ 100 થી 150 જેટલા કુંડા મેં મૂકેલા છે. ગ્રીનરી કોને ના ગમે? હું આપને કહીશ કે જીપીસીપી એ અમદાવાદમાં જે પ્રમાણેની 500 એકમો જે ક્લોઝર નોટિસ આપ્યા હતા, એની સામે જે કાર્યવાહી કરવાની હોય, હું આપને કહીશ કે 393 ના જોડાણ કટ કરેલા છે. જીપીસીપી ના જે અહેવાલ પ્રમાણે રેસિડેન્શિયલ એરિયામાં કદાચ કોઈ એકમ સ્થાપિત કરવો છે કે આપણે કદાચ કોઈ પરમિશન ગ્રાન્ટ જોઈએ છે કે મારે નાનો એકમ ચાલુ કરવો છે, મારે કોઈ કેમિકલનો એકમ ચાલુ કરવો છે, તો જીપીસીપી ની વેબસાઇટ ઓપન છે. 500 મીટર થી પણ 500 મીટરનો દાયરો છે, જે એની જે મહત્વાકાંક્ષી છે કે જે એના નોર્મ્સ છે,
તેમાં 450 પણ જીપીસી ચલાવતી નથી. ઓકે નિલેશભાઈ, આપણી સાથે હા આપણી સાથે ફરી આવીશ હું આપને કહીશ. આપણી પાસે પારસભાઈ પણ જોડાઈ ગયા છે. જી પારસ જોશી, નમસ્કાર. નમસ્કાર મનોજભાઈ, નમસ્કાર. જે વાત આપણે સાંભળી હશે નિલેશભાઈ સોલંકીની કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેટલું સતર્ક છે અને કેટલું ગંભીર છે પ્રદૂષણના મામલે. જે સાબરમતી નદીની આપણે વાત કરી રહ્યા છે તેમાં સરકારે કાર્યવાહી કરી છે. જીપીસીબીએ 393 યુનિટો છે તેનું કનેક્શન કટ કર્યું છે પગલાં લેવા માટે. જી મનોજભાઈ, પહેલા તો હું કેટીવીને અભિનંદન આપું. એ ખૂબ સારો વિષય આજે આપણે ચર્ચી રહ્યા છે. અને પહેલી એક વાત હું કહું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જે છે આ પ્રદૂષણના મામલે ગંભીર છે જ નહીં. એ એક ખાલી ભ્રષ્ટાચારનો પર્યાય જે છે આજની તારીખમાં બની રહ્યો છે. આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આપે જે અત્યારે જે વાત કરી ને કે 393 જે એકમોને સીલ કર્યા છે. જી હવે આ પ્રદૂષણનો મામલો જે સાબરમતી નદીનો છે ને એ છેલ્લા 3 વર્ષથી હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે. જી અને એની અંદર જ્યારે પીઆઈએલ થઈ સુઓ મોટો થયો ત્યારબાદ સરકાર દોડતી થઈ છે. એ પહેલા એમની આંખો ઉઘડી નથી. અને તમે એક અહેવાલ મુજબ જોશો કે ભારતની અંદર સૌથી વધારે પ્રદૂષિત નદીની અંદર સાબરમતી નદી એ બીજા સ્થાને આવે છે. અને આ ઉપરાંત ગુજરાતની અંદર જે છે 19 બીજી નદીઓ જે છે એ સૌથી વધારે પ્રદૂષિત નદીઓની અંદર આવે છે. હવે તમે જોશો કે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદની અંદર જે ઔદ્યોગિક એકમો છે, વટવાના છે, નરોડાના છે, ઓઢવના છે, આ બધા જ એકમો જે છે એમાં બહેરામપુરા છે, જમાલપુર છે, આ બધા જ એકમોનું જે ફિલ્ટર થયા વગરનું પાણી, જે ઔદ્યોગિક એકમોનું જે પાણી છે એ સીધે સીધું જે છે એ સાબરમતી નદીની અંદર ઠલવાઈ રહેલું છે. અને તમે જોશો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ ખાલી હપ્તા લેવા માટે બનાવવામાં આવેલું છે. આપને હું વાત બહુ સ્પષ્ટ રીતે કહું છું કે તમે જ્યાં બી જોશો કે કોઈ બી મોટી ફેક્ટરીઓની અંદર હોય, અત્યારે તમે વટવાની અંદર જોશો તો વટવાની અંદર બી તમે રોજ સાંજે નીકળશો એની આજુબાજુની કેનાલોની અંદર બી ત્યાંના ઉદ્યોગો દ્વારા લાલ અને પ્રદૂષિત પાણી જે છે કેનાલોની અંદર છોડવામાં આવે છે. અને ગટારોની અંદર બી ટ્રીટ કર્યા વગરનું પાણી છોડવામાં આવે છે. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સ્થાનિકો દ્વારા અને સ્થાનિક સત્તાવાળાઓને બી એટલી ફરિયાદો કર્યા છતાં બી આ જે હપ્તાખોર જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ ખાલી દિવાળીની જે ગિફ્ટો લઈને હપ્તા કહીને એ જે આંખો મીચીને જે છે અમદાવાદની અને ગુજરાતની જે પ્રજા છે એના હેલ્થ સાથે ચેડા કરી રહ્યો. જી નિલેશભાઈ, પારસભાઈ આપના સવાલનો જવાબ નિલેશભાઈ પાસેથી લઈ લો. નિલેશભાઈ, જે રીતે પારસભાઈ કહી રહ્યા છે કે જીપીસીપી બોર્ડ છે તે હપ્તા ઉઘરાવતું બોર્ડ બની ગયું છે. નિલેશભાઈ નિલેશભાઈ આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. જી અવાજ આવે છે નિલેશભાઈ? મનોજભાઈ, જી. મનોજભાઈ હું આપને કહીશ હા કે પારસભાઈને હું ચેલેન્જ કરવા માંગુ છું કે જીપીસીપી ના અધિકારીઓ સાથે મારો વાર્તાલાપ થતો રહે છે. હું આપને કહીશ કે એક પણ પ્રૂફ હોય તો બતાવે. જીપીસીપી માં કોઈ પણ ભલામણ હોય છે એમના જ ઇમરાન ખેડાવાલા ને પૂછી શકે છે કે બહેરામપુરામાં કે દાણી લીમડામાં 450 નો જે નોર્મ્સ છે કે 500 મીટર થી વધારે રેસિડન્સ દૂર હોવા જોઈએ કોઈ પણ ફેક્ટરી થી કે કોઈ પણ એકમ ચાલુ કરવો છે તો એમના નેતાને પૂછી શકે છે અને એ સાબિત કરી બતાવે. જીપીસીપી એ 393 એકમો સીલ કરેલા છે. હું આપને ફરીથી એક એક્ઝામ્પલ આપીશ કે વિજોનમાં ઓગસ્ટ 2021 માં 103 કરોડનો ખર્ચ કરી એસટીપી પ્લાન્ટ નાખ્યો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ચકાસણી કરી, સરપ્રાઇઝ વિઝિટિંગ કહી શકાય આપણે, કે જેમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિ દેખાઈ. મનોજભાઈ આપણે કહીશ 5.71 કરોડનો દંડ કર્યો. બીજી વસ્તુ આપણે કહીશ કે એસટીપી માં ધારા ધોરણ પ્રમાણે આઉટફ્લો જે આઉટફ્લો હોવો જોઈએ એ ના મળ્યો તો બીજો દંડ કર્યો 1.75 લાખનો. ફરીથી આપણે કહીશ કે એની ઉપરાંત
એટલે ટૂંકમાં તમારું નિલેશભાઈ તમારું એવું કેવું છે કે કોર્પોરેશન ને જીપીસી હપ્તા લેતું નથી પણ કાર્યવાહી કરે છે 65 લાખનો દંડ અને હા અને સરકાર આપનું દેના કેવું આપી રહી છે. આપનું કેવું એ જ છે નિલેશભાઈ કે કોર્પોરેશન ને જીપીસીબી છે તે હપ્તા લેતું નથી અને જે જવાબદાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરે છે અને દંડ પણ ઉઘરાવે છે. કોંગ્રેસ જોડે કયો એજન્ડા નથી, આક્ષેપ કરે છે. આપણે પારસભાઈને પૂછી લઈએ. જી નિલેશભાઈ. પૂછી શકે છે. જી નિલેશભાઈ આપણે પારસભાઈને પૂછી લઈએ. જી પારસભાઈ, જી નિલેશભાઈ કહે છે કે માત્ર આક્ષેપો છે. હું જવાબદારીપૂર્વક કહું છું. હા તો એમના ધારાસભ્ય ધક્કા ખાય છે. આપણે પૂછી લઈએ પારસભાઈને નિલેશભાઈ. નથી ચલાવતા. આપણે પારસભાઈને પૂછી લઈએ નિલેશભાઈ. સરકાર ગંભીરતાથી લે છે. જી નિલેશભાઈ, જી આપણે પારસભાઈને પૂછી લઈએ. જી પારસભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો પારસભાઈ. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. જી ત્યાં આપણી સાથે જતીન શેઠ પણ છે, પ્રકૃતિ પ્રેમી જોડાય છે, સાથોસાથ સામાજિક અગ્રણી અતુલ માકડિયા અને રોઝાન ખંભાતા અને વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક તમામ જોડાઈ ગયા છે. જતીનભાઈ, જે વાત છે આપણે સાબરમતી નદીની કે વારંવાર સાબરમતી નદીની પહેલાં સુંદરતાના વખાણ કરતા હતા અને હવે વાત આવે ત્યારે પ્રદૂષણનું નામ પણ સાબરમતી સાથે જોડાઈ ગયું છે. શું કહેશો? નીલેશભાઈ સારી તૈયારી કરીને આવ્યા છે એટલું તો મારે અભિનંદન આપવા પડશે. નીલેશભાઈને મારે એક વાત કરી છે. જી, એમણે ઉદ્યોગોની વાત કરી કે આપણે જેટલા પર્યાવરણ જરૂર છે એટલું ઉદ્યોગો જરૂર છે. હું બિલકુલ સંમત છું. મારી પોતાની ફેક્ટરી હતી નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અને કોઈ સવાલ જ નથી. ઉદ્યોગો એટલા જરૂરી છે. સવાલ એટલે એ છે કે આ જે ઉદ્યોગો છે એમને આપણે પરવાનો ના આપી શકીએ પ્રદૂષણ કરવાનું, કારણ કે એ સોસાયટીની સામેનું ક્રાઇમ છે અને એની માટે સોલ્યુશન છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ ને પછી ટર્શિયરી ટ્રીટમેન્ટ. આ ટર્શિયરી ટ્રીટમેન્ટ હજી સુધી આપણા ત્યાં કોઈ ઉદ્યોગકાર કરતા નથી. મોટો પ્રોબ્લેમ ત્યાં છે. જો જે ડેવલપ કન્ટ્રીઝ છે એમાં ટર્શિયરી ટ્રીટમેન્ટ ના કરો તો એનો ઉદ્યોગ માલિક છે ને જેલમાં જાય. આપણા ત્યાં આજ સુધીમાં કશું જ થયું નથી. અને તમને દાખલો આપું, ધોળકા પાસે લગભગ 2 વર્ષ જૂનો છે. ધોળકા પાસે એક કેનાલમાં એક ટેન્કર, એસિડનું ટેન્કર છોડવામાં આવ્યું અને જેના કારણે જે ખેડૂતો હતા એ ખેડૂતોની ડાંગર પાણી જ્યારે એનું ખેંચ્યું કેનાલમાંથી ત્યારે એ ડાંગરનો પાક બળી ગયો. 73 ખેડૂત હતા અને અમે એનું ટોટલ કર્યું તો 3.5 કરોડ રૂપિયાનું એ લોકોને સીધું નુકસાન થયું. પણ પછી શું, એટલે આ જે ટેન્કરોમાં આવી એસિડ છોડી દે અને ગમે ત્યાં નાખી દે, કેનાલમાં નાખી દે, એવા ઉદ્યોગ માલિકને અને ટેન્કરો પકડાય છે પણ કોઈને આજે સુધી સજા થઈ એવું સાંભળ્યું નથી. એટલે નિલેશભાઈ જે પારસભાઈની વાત કરી એમાં એની સાથે હું ઘણા અંશે સંમત છું કે મારા કેટલા ટકા, અને બીજી વસ્તુ છે કે મારા એક નાગરિકોને મુશ્કેલી છે કે નાગરિકોમાં મારા કેટલા ટકા અને અધિકારી છે કે રાજકીય જે એની સાથે જે ટેકો આપનાર છે એ પૂછે છે મારા કેટલા ટકા. એ જ વાત સાથે હું સંમત છું, કારણ કે 1995 થી હું આની સાથે જોડાયેલો છું. જી જતીનભાઈ, આપણી પાસે ફરી આવીશ. જતીનભાઈ આપણી પાસે, જી જતીનભાઈ આપણી પાસે ફરી આવીશ. જતીનભાઈ આપણી સાથે વાસુદેવભાઈ પણ છે. જી વાસુદેવ પટેલ, જે આપણે વાત થઈ રહી છે સાબરમતીના પ્રદૂષણની, શું કહેશો આ મુદ્દાને લઈને? આ છે ને કાનૂનનું આપણે ત્યાં એવું કહેવાય છે કે કાનૂનનું શાસન છે, પણ આપણી જે વ્યવસ્થાઓ છે એમાં કાનૂનને હાથ નથી, પગ નથી, દિમાગ નથી. કાનૂન ઓપરેટ થાય છે તંત્રથી. જ્યારે રાજ્ય, મહાત્મા ગાંધી પણ કહેતા હતા કે રાજ્ય અને બજાર આ બેની જ્યારે સાંઠગાંઠ થાય, ખરેખર આ બેનો રોલ જ ના હોવો જોઈએ, એને લોકશાહી કહેવાય, પણ આ બેની જે સાંઠગાંઠ થાય છે એ સાંઠગાંઠના નો જે પરિણામ છે એ આ પ્રદૂષણ છે. જો અધિકારીઓ કાયદાનું, કારણ કે કરવાનું તંત્ર છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરોડનો દંડ કર્યો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ મ્યુનિસિપલ કોર્પોરેશને ચલાવવાનું છે સાહેબ. હવે એના જે પ્લાન્ટ છે એના સેમ્પલ 50% ફેલ જાય છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એ જ થાય છે કે ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠમાં ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે. રંધાય હોદવાનું કોણ? એ પણ તંત્ર એટલે હોદતા નથી. એટલે કાયદાને ચાલ મળે એવી આ વ્યવસ્થાઓ નથી, એટલે ભ્રષ્ટાચાર જ આનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. જેમ એમને કીધું કે ટ્રીટમેન્ટ 3 પ્રકારની હોય, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. ટર્શરી તો કોઈ ભાડી જ નથી. એટલે મૂળ વાત એવી છે કે પ્રદૂષણ આ ઉદ્યોગ હોવા જોઈએ,
પણ ઉદ્યોગ વાળાએ જે પ્રાણને ત્યાં પાણી વપરાય છે એનું જે ટ્રીટમેન્ટ કરીને એને યોગ્ય બનાવીને છોડો. કોર્પોરેશન ના છોડતી હોય તો ઉદ્યોગ વાળો ક્યાં છોડવાનો હતો? કોર્પોરેશન તો ટેક્સના નાણાંથી કામ કરવાનું છે. એટલે જ્યારે આ તંત્ર છે, બજાર અને રાજ્ય, આ બે જે જોડાઈ ગયું છે એની સાંઠગાંઠમાં, જેમ બીજા બધામાં ભ્રષ્ટાચારમાં બધું જે થઈ રહ્યું છે, પર્યાવરણમાં અમે શું પર્યાવરણમાં સહિયારી સાહસોને ઉકેડે મોકાડી દેવું છે. પર્યાવરણનું નુકસાન છે ને સીધું નથી દેખાતું. એટલે મારા માટે નથી, એટલે હવે જે થાય એમ થોડું થાય, મારું થાય, મૌન થાય, મૌન થાય. આ જે સિસ્ટમ થઈ છે એને કારણે પર્યાવરણને વિશેષ નુકસાન થઈ રહ્યું છે. દુનિયાભરની સરકારો, ગુજરાત સરકાર છોડો, દિલ્હી સરકાર છોડો, આ બધા લોકો ઉદ્યોગો સાથે સાઠગાંઠથી પૈસા બનાવે છે કે પોતાના પૈસા ઉદ્યોગોમાં રોકે છે અથવા તો પોતાના ઉદ્યોગો છે. એટલે મૂળ પૈસાનું કમાવાની વૃત્તિના કારણે આ પ્રદૂષણ ફેલાય છે. જી રાષ્ટ્રીય આપણી સાથે અતુલ માકડિયા પણ છે. નમસ્કાર અતુલભાઈ. નમસ્કાર. જે વાત આપણે ચાલી રહી છે પ્રદૂષણની, કે જે પ્રદૂષણ ઉપર આપણે નિયંત્રણ ક્યારે મેળવીશું. હાઈકોર્ટે જ્યારે સુઓ મોટો લીધી, બાદમાં સરકાર અને બધી તંત્ર છે તે દોડાદોડી કરી અને જે કામગીરી બતાવી નિલેશભાઈએ 393 જે યુનિટો કટ પણ કર્યા, અને જે અમુક મોટી મોટી કંપનીઓ છે તેની સામે પણ કોર્પોરેશન અને રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી. સાહેબ, આમાં એવું છે કે અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાં અમુક લોકો પાણી વરસાદી કાચમાં જેવો વરસાદ એવું પાણી છોડવાનું ચાલુ કરી દેશે. બરાબર છે. ભૂતિયા કનેક્શન આની પહેલા હતા તો ત્રિવેદી સાહેબ ભૂતિયા કનેક્શન પકડેલા. અહીંયા અમારે અંસાર માર્કેટમાં વારંવાર 8 દિવસે આગ લાગવાના પ્રોબ્લેમ થાય છે. જે હેઝાર્ડસ વેસ્ટ મોટી મોટી કંપનીઓ છે તે ભંગાર એના ખાતે નાખી ને આગ લગાવીને ભંગારનો સ્લજ બેચીને બાળી નાખે છે. અમારા આંબલા ખાડી ને અમરાવતી ખાડીમાં હમણાં ચોમાસું ચાલુ થશે એટલે પાણીની અમુક કંપનીઓ પાણી ભૂતિયા કનેક્શન છોડી ને અમરાવતી ખાડીમાં જતું રહેશે. બીજું, અહીંયા સીઈટીપીએલ છે તો સીઈટીપીએલમાં ટ્રીટમેન્ટ થાય છે કે નહીં એ કોઈથી કોઈ જોતું જ નથી. એમનું બધું થાય છે. એનસીટીએલમાં તમે એનસીટીએલને હાલતા લાઈનો તૂટે છે અને કિસાનોના ખેડૂતના ખેતરોમાં પાક બધા બરબાદ થઈ જાય છે. તો જીપીસીબીમાં તમે ફોન કરો તો કે સ્ટાફ નથી, સ્ટાફ ઓછો છે, અમે કેટલી જગ્યાએ પહોંચી શકીએ. હવે તમે અંસાર માર્કેટ એવું મોટું છે, તમે જુઓ કેટલો બધો ભંગારનો કચરો આવે છે. બીજું અહીંયા બેલ કંપની છે તો બેલમાં જે પર્યાવરણની બીજી બધી ગુજરાત બહારથી ગુજરાતની બીજી ઇન્ડસ્ટ્રીઝનો માલ કચરો અહીંયા લાવી અહીંયા પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. તો હરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝમાં હરેક જગ્યાએ ડમ્પિંગ સાઇટ હોવી જોઈએ. તો એવું થતું નથી. આમાં છે મિલી ભગત તો છે જ બધાની. હવે કોણ કહેવાય છે, કોણ એને પકડાવે? જી અતુલભાઈ, આપણી સાથે બન્યા રહેજો. આપણી સાથે ફરી આવીશ. આપણી સાથે રુઝાન ખંભાતા સામાજિક અગ્રણી જોડાયા છે. નમસ્કાર રુઝાનબેન. જી, આપણે વાત એ કરીએ કે જ્યારે પણ ક્યારે પણ ઉદ્યોગ કે કોઈ કંપનીને કેમિકલ બનાવતીને જ્યારે પરમિશન મળતી હોય છે ત્યારે તેની પરમિશનમાં પણ એક સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે જે પણ ઝેરી કચરો, કેમિકલ યુક્ત કચરો નીકળતો હોય તેનો નિકાલ કરવાની જવાબદારી પણ જે તે કંપનીની હોય છે. બાદમાં તેને પરમિશન મળે છે. સર, આ જે રૂલ્સ છે વર્ષોથી છે, પણ મારે ગવર્મેન્ટને કોંગ્રેચ્યુલેટ કરવી કારણ કે હું વટવામાં પહેલા બી જતી હતી ને અત્યારે જોઉં છું, આઈ કેન સી ધ ડિફરન્સ કે પહેલા વટવા જવા જેવી જગ્યા નહોતી કારણ કે ત્યાં સખત આપણે ઇટ વોઝ મેજરલી ફોર ડાઈઝ ઇન્ડસ્ટ્રી ત્યાં મેજર જે રીતે ડાઈસ બને, જે રીતે બધું એર છેર પાણી છૂટે, લાલ લીલા પીલા બ્લુ કલર હોય બધું ગામમાં, અને જે રીતે આખું એન્વાયરમેન્ટ ટોક્સિસિટી અત્યારે ઓછું છે. હું કાલે જ વટવા ગઈ હતી એટલે મેં જોયું કે ઓછું છે, ઝીરો નથી પણ ઓછું છે. સો દેટ ઇઝ કમેન્ડેબલ. પણ હવે પોઈન્ટ અત્યારે સાહેબ એ થયો છે કે તમે એક નાનો એક્ઝામ્પલ આપું કારણ કે સી નોબડી, મેં એક બાજુ કહું છું સો મોટો ગવર્મેન્ટ કોર્ટ લે છે, બીજી બાજુ જીપીસીબી ની વાત કરીએ, ત્રીજી બાજુ આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. તમને એક સરસ એક્ઝામ્પલ આપું. અત્યારે લેટેસ્ટ એક્ઝામ્પલ છે મે 20 કે ખંભાતમાં એક કંપની છે જે બી એક XYZ કંપની છે. તો જીપીસીબી એના પર એ લગાયો કે ભાઈ તારે ત્યાંથી પેલો યલો કલરનો જે બી તું પોલ્યુટ કરે છે ના અંતે ડેકનું પૂછ્યું તો તારે 25 લાખ રૂપિયા ભરવાના અને તારી કંઈક અમે જે બી એનું જે લાયસન્સ અમે કેન્સલ કરીએ છીએ. એ ભાઈ ગયા પેલી ગ્રીન ટ્રિબ્યુનલમાં. ગ્રીન ટ્રિબ્યુનલમાં આ જીપીસીબી પ્રૂવ ના કરી શકી કે ભાઈ એટલે ઇટ કુડ નોટ પ્રૂવ કે ભાઈ આ જે કંપની છે એમાંથી જ નીકળી રહ્યો છે પોલ્યુશન. જીપીસીબી હારી ગયું. હવે પોઈન્ટ મારે કે શું કરો છે, પોઈન્ટ એ કરો કે સાહેબ કે સી આમાં બે ઇમ્પોર્ટન્ટ ચીજ છે. એક તો કે આપણે બધા ખુશ છે કે એમને સ્ટેપ લીધો માંગ્યા આમ કર્યું,
પણ બેક ઓફ ધ માઇન્ડ એ હારી ગયો મતલબ કે એમના પેપર્સ બરોબર નહોતા, એમને પેપર બરોબર નહોતા બનાવ્યા. કારણ કે ઓન રેકોર્ડ એવું છે કે ત્યાંના એ લોકો જયારે ડિગિંગ કર્યું ત્યારે ખબર પડી કે જે લોકોએ ઇલીગલ કનેક્શન લીધું હતું એ કંપની અને પછી એ પાઇપ પરથી બહાર ફેંકતું હતું એ એફ્લુઅન્ટ, ઇટ વોઝ નોટ બીંગ ટ્રીટેડ એવું ઓન, પણ તો બી ઇટ કેન નોટ પ્રૂવ ઇન ધ કોર્ટ અને એ પેલી કંપની જીતી ગઈ. આ ફેલ થયું કે ભાઈ ના ભાઈ એવું ના થાય. એટલા માટે પોઈન્ટ મારો સાહેબ અત્યારે જે એક સાહેબે ના કહ્યું કે શું કહેવાય જે પોઈન્ટ કરી, એટલે મારી એક પોઈન્ટ મેક કરવી હતી કે અનફોર્ચ્યુનેટલી સાહેબ થાય છે શું કે હાથીના દાંત બતાવવાના નથી છે ને ખાવાના. અત્યારે જે કરપ્શન ની વાત થાય છે એ સત્ય છે. પહેલા નાનું નાનું થતું તો હવે મોટું મોટું થાય છે. પણ હા, કંટ્રોલ આવે છે એમાં કોઈ ડાઉટ નથી, હું અગ્રી કરું છું. કારણ કે પછી શું થયું તો એસોસિએશન આખું એક લિસ્ટ આવે છે. મેં જીપીસીબી ની સાઇટ પર જોયું કે બધા જાત જાતના એસોસિએશન પૂરા ગુજરાતમાં છે અને એ લોકોને બધાને ગવર્મેન્ટે કહ્યું છે કે ભાઈ તમારા એફ્લુએન્ટ પ્લાન્ટ્સના નાખો ને, એટલે લોકો નાખ્યા છે. બધે જન ભાગીદારીથી પૈસા લઈને, ઇન્ડસ્ટ્રીથી લઈને ગવર્મેન્ટ આપે છે. એ બધું ડિપેન્ડ અલગ અલગ લોકોએ પોતાની રીતે કર્યું છે, એમાં ડાઉટ નથી. પણ પોઈન્ટ આપણે સાચો જૂઠો મને ખબર નથી, કારણ કે એ આપણે ત્યાં જોવા જતા નથી. કારણ કે એ રિપોર્ટ જીપીસીબી ની સાઇટ પર મૂકે છે. સાચો જૂઠો ફરી એટલા માટે રિપોર્ટ કરું છું કારણ કે એમાં મને કોઈ ધારાધોરણ મને એ નથી ખબર. પણ અનફોર્ચ્યુનેટલી એમાં બી કઈ રીતનું કરપ્શન છે ખબર નહીં. કારણ કે તમે હકીકતમાં જો માની લો આજે તમે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવો મારી જોડે અને ટોક્સિસિટી ઓછી છે ના થવી જોઈએ એટલી નથી, આપણે એ વખતે એ જ મિનિટે આપણે લઈએ તો એક અલગ રિઝલ્ટ આવશે ને જીપીસીબી ના રિપોર્ટોમાં અલગ રિઝલ્ટ આવશે. એટલે કહેવાનો એ હેતુ છે સાહેબ, ક્યારનો એટલા માટે આપ્યા કે કહેવાનો આટલો જ હેતુ છે કે આપણે હજી બી સાહેબ બીકોઝ ઓફ ધ કરપ્શન હેપનિંગ આપણે કંટ્રોલમાં આપણું પોલ્યુશન નથી રહી શકતા. હું એમ નથી કહેતી કે ભાઈ ઇન્ડસ્ટ્રી ના જો સાહેબ ઇન્ડસ્ટ્રી જી, કારણ કે અત્યારે છે ને આપણે માર્કેટમાં બધાને ખબર જી રુઝાનબેન આપણી પાસે ફરી આવીશ. આપણો દેશ કોણ ચલાવે તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટો ચલાવી રહ્યા છે. ભલે ગરીબ થાય, અમીર થાય, ચલાવી રહ્યા છે ને પૈસા તો કમાવા બાકી ઇકોનોમીમાં એ લોકો નાખી રહ્યા છે. એટલે એમાં ડાઉટ નથી કે આપણે ઇન્ડસ્ટ્રીઝ વગર નહીં ચાલે. પણ પોઈન્ટ અત્યારે એ છે કે આપણે ઇન્ડસ્ટ્રીના નામે લોકોને જે જીવતું જાગતું ઝેર સૂંઘે ઓક્સિજન લે છે, લેટેસ્ટ હજી તો આપણે બાયોમેડિકલ વેસ્ટ ની વાત કરો, પ્લાસ્ટિક વેસ્ટ ની વાત કરો, એનું પોલ્યુશન લો, એની ફ્યુઝ હજી આપણે જી સર. જી, આપણે નિલેશભાઈ પાસે જઈશું. નિલેશભાઈ, જે વાત આપણે અતુલભાઈએ પણ કરી, પારસભાઈ પણ કીધું, રોઝાનબેને પણ કીધું કે પ્રદૂષણ નાથવામાં સરકાર પ્રયત્નશીલ છે, પરિણામ આવી રહ્યું છે, ધીરે ધીરે આવી રહ્યું છે. પણ જે રીતે ભ્રષ્ટાચાર છે, અતુલભાઈએ પણ કીધું કે હજુ પણ ચોમાસાનો લાભ લઈને જે કેમિકલ માફિયાઓ છે ત્યાં ખાડીમાં પ્રકારનું પાણી છોડી રહ્યા છે. હજુ પણ કેટલીક ટેન્કરો છે તે બારોબાર ખુલ્લામાં છોડી રહ્યા છે. મનોજભાઈ આપણી પેનલમાં સૌથી સારામાં સારા વ્યક્તિઓ છે. કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીયલ હશે, કદાચ કોઈ આના વિદ હશે. હું આપને કહું છું કે ટ્રાય કરી જુઓ, પૈસાથી કાં તો કોઈ ભલામણથી જીપીસીપી માં કોઈ કામ કઢાઈ જોઈએ. હું આપને ચેલેન્જ આપું છું. મારા ત્યાંના બારણ સાહેબ જોડે મારા ચર્ચા થઈ. સાહેબ કોંગ્રેસના ધારાસભ્યના ચપ્પલ ઘસાઈ જતા હશે. હું આપને કહીશ ક્યાંક થતું હશે 100%, તો ત્રુટી હશે તો સોલ્વ કરવામાં આવશે. હું આપને કહીશ કે નામદાર કોર્ટના તારીખ 2/23/8 આ જે હાઈકોર્ટમાં જે દાખલ કરેલો છે એ કાગળિયામાં આવ્યું છે. હું આપને જસ્ટ થોડી ચર્ચા કરીશ જેથી પેનલના જે મિત્રો છે એમને ખ્યાલ આવે કે નામદાર કોર્ટ દ્વારા 23/8/2021 ના હુકમ માર્ગદર્શન અનુસાર શ્રી હેમાંગભાઈ સાની એમએક્સ ક્યુરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જે તમામ પિટિશનના જવાબ આપી શકે સરકાર તરફથી. હેમાંગ શાહ દ્વારા એએમસી ના 180 એમએલડી પીરાણા જે એસટીપી ના સ્થિત અંગેની રજૂઆત થઈ હતી. તેમાં નામદાર કોર્ટે 31/8/21 ના હુકમ અનુસાર એમએક્સ ક્યુરી 15 દિવસની અંદર એસટીપી મુલાકાત લેવાની અને એની જે વિગતો છે એ આપવાની છે. હું આપને કહીશ કે રાજ્ય સરકાર સહેજ પણ ચલાઈ નથી લેતી, કડક વલણ આપે છે. પણ એ નિલેશભાઈ આ ક્યારે બન્યું? હેમાંગભાઈ શાહ ક્યારે પિક્ચરમાં આવ્યા? સૌથી વધારે કેમિકલની ફેક્ટરીઓ હોય કે જે ઉદ્યોગો છે સૌથી વધારે પૂર્વમાં છે. આપણે એ સમજીએ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવિધ ઔદ્યોગિક વસાહતો જેવી કે નરોડા, ઓઢવ, વટવા અને નારોલ આ પૂર્વ વિસ્તારમાં આવે છે. સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ એરિયા આ આપણે કહી શકાય, સમજી શકાય. જેમાં કુલ 7 CETP એટલે
કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં આવેલા છે, બરાબર. હવે 7 માંથી 6 ટ્રીટમેન્ટ શુદ્ધ કરેલી ઔદ્યોગિક ગંદુ પાણી મેગા પાઇપલાઇન મારફત સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. જ્યારે નારોલ વિસ્તારમાં આવેલા MS નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્વાયરમેન્ટ NTIEMU નું સ્વતંત્ર પાઇપલાઇન મારફતે શુદ્ધ કરેલું ઔદ્યોગિક પાણી ગંદુ પાણી મેગા પાઇપલાઇન મારફતે સાબરમતીમાં નિકાલ કરવામાં આવે છે. હું આપને કહીશ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીનું પાણી નિલેશભાઈ અત્યાર સુધી સાબરમતી નદીમાં ઠલવાતું હતું, એ તો સત્ય હકીકત છે, સ્વીકારો છો તમે? હું એટલા માટે સ્વીકારું છું કે રાજ્ય સરકારે 393 એકમો પર પગલા લીધા છે. પણ આ 393 ઠાલવતા તો ખરા ને નદીમાં? આનો જવાબ હું આપને આપું કે સાબરમતી નદી ગાંધીનગર થી શરૂ થાય છે તો નદી ખંભાતના અખાતે જે બહુ જ લાંબો એરિયા છે ત્યાં સુધીની નદી કિનારા ભૂગર્ભ જળની ગુણવત્તાની સંબંધિત અભ્યાસ હાથ આને ધરવામાં આવ્યો હતો. હું આપને કહી કે જીપીસીપી દ્વારા ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે ગેમી જે શોર્ટ ફોર્મ થી આપણે ઓળખીએ છીએ, જેની ગાંધીનગર સ્થિત આખી આની રિસર્ચ લેબોરેટરી છે જે આખા ભારતમાં ક્યાંય નથી. હું આપને કહીશ કે જ્યારે એની ગેમી અંતર્ગત 150 જેટલા ભૂગર્ભ જળ સાબરમતીના પાણીમાં નમૂના લીધેલા છે અને તેની ચકાસણી કરવામાં આવી છે, રિપોર્ટની કામગીરી કરવામાં આવી. એ નમૂના લીધા હતા, પીવા લાયક નીકળ્યા કે નહીં? સાબરમતી નદીનું પાણી છે પીવા લાયક છે કે નહીં? આપણે પારસભાઈ પાસે જઈએ, પછી આપણી પાસે આવે નિલેશભાઈ. પારસભાઈ. જી મનોજભાઈ, અવાજ આવે છે ને? જી આવે છે. જી મનોજભાઈ, હવે જે મારા મિત્ર હવે નિલેશભાઈએ કીધું ને કે જે કોર્ટ મિત્રની જેમણે નિમણૂકની 21/8 ની વાત કરી ને, એ કોર્ટ મિત્ર હેમાંગ શાહે આજે જે ડિક્લેરેશન કર્યું છે ગવર્નમેન્ટની અંદર, જે પેપરમાં આવ્યું છે કે જે 14 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 9 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે છે તે ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી છોડે છે. એટલે સરકારના તમારા જ નિમેલા અધિકારી છે કે એણે પોતે જ સ્વીકારેલું છે કે 14 માંથી 9 ટ્રીટમેન્ટ વગરના પાણી છોડાય. હું અહીંયા રોકીશ કે મેં એનો જવાબ આપેલો છે. પેલા નિલેશભાઈ આપણે પારસભાઈને સાંભળી લઈએ, પછી તમને જી હા બસ તમારો જવાબ લઈશું નિલેશભાઈ. હા જી પારસભાઈ બોલો પારસભાઈ. એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોતાનું ઘર ભરે છે અને એનું જે આ નતીજો છે કે આજે આપણે ડિબેટ કરવી પડે છે. ખુદ હેમાંગ સાહેબ પોતે સ્વીકાર્યું હતું કે જે છે 14 માંથી 9 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડાય છે. અમદાવાદની 5000 થી વધારે સોસાયટીઓ જે છે એના ગટરના પાણી જે છે એ આજે જે છે સાબરમતી નદીની અંદર ઠલવાઈ રહ્યા છે. કોના પ્રતાપે ઠલવાઈ રહ્યા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ વગર, એમના કર્મચારીઓની સંડોવણી વગર, એમના અધિકારીઓના સાથ સહકાર વગર અમદાવાદની 5000 સોસાયટીઓના ગટરના પાણી સાબરમતી નદીની અંદર આવે જ કઈ રીતે? પહેલો તો એક પ્રશ્ન છે. અને દિનેશભાઈ, આજે હું તમને એમનો રેટ કહું, તમારે એક ગટરનું કનેક્શન જોઈતું હોય ને તો 5000 રૂપિયા એક સોસાયટીનો ભાવ છે અને 3 ગટરના કનેક્શન જોઈતા હોય ને તો 17000 તમારા કાઉન્સિલર કોર્પોરેશન આ રીતે રૂપિયા જોડીને આપે છે. અમારા કાઉન્સિલર ઊંઘી ગયા છે. હું તમને સમર્થન આપું છું. તમે આજે જે અંકલેશ્વરની આ સાહેબે વાત કરી, નિલેશભાઈ પારસભાઈને સાંભળી લઈએ. ત્યાંથી ખાલી ટ્રેન પસાર થાય ને, ટ્રેન પસાર થાય ને લોકો સાચી વાત જાણવી જોઈએ. એના મિત્રોને ખબર પડવી જોઈએ. અરે હું ચેલેન્જ આપું છું, તમે સાબિત કરો તમારા કાઉન્સિલરો ત્યાં તમારે પોતાની નિષ્ફળતા સ્વીકારો. અમારા ધારાસભ્ય ઊંઘી રહ્યા છે. નિષ્ફળતા સ્વીકારો. 28 વર્ષની અંદર ગુજરાતની જનતાની આરોગ્ય સાથે તમે ચેડા કરેલા છે. 28 વર્ષની અંદર ગુજરાતની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી અને ગુજરાતના ભાજપના નેતાઓએ ગુજરાતના જી પારસભાઈ, જી આપણે જતીનભાઈ પણ જોડાયા છે. જી પારસભાઈ નિલેશભાઈ આપણી પાસે પૂરતો સમય છે. હજુ ફરી આપણે જતીન શેઠ પાસે જઈશું. પારસભાઈ તમારા કરોડ રૂપિયા દર વર્ષે, મનોજભાઈ, દર વર્ષે 200 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે છે
સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સારી રીતે ચાલે એટલા માટે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ 200 કરોડમાંથી 150 કરોડ રૂપિયા કદાચ ઠીક કરતા હશે અને 50 કરોડ રૂપિયા વાપરતા હશે. જી પારસભાઈ આપણે પારસભાઈ 200 કરોડનો હિસાબ આપણે નિલેશભાઈ પાસેથી લઈશું. પારસભાઈ આપણે જતીનભાઈને સાંભળીએ. પારસભાઈ જી આપણે બારા પરથી બોલીએ તો લોકો સમજી શકે કે આપણે શું કહેવા માંગીએ. ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર મારી સાથે આવો, સાંજે તમે વટવામાં આવો, નારોલમાં આવો, વડોદરામાં આવો કે નરોડામાં આવો, ત્યાંની કેનાલની અંદર ગંદુ અને લાલ પાણી આજે પણ કરવી જોઈએ. કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે? માટે ગાડી હું મોકલું, તમને લેવા માટે ગાડી હું મોકલું, તમને લેવા માટે કે નહેરની અંદર અને ગટરની અંદર ગંદુ પાણી આજે બી છોડવામાં છે આવે આપને મનોજભાઈ. નિલેશભાઈ આપણે નિલેશભાઈ પારસભાઈ જી પારસભાઈ નિલેશભાઈ આપણે બીજા પારસભાઈ નિલેશભાઈ આપણી સાથે બીજા ગેસ્ટ પણ આપણે જોડાયા છે. પારસભાઈ નિલેશભાઈ આપણે બીજા ગેસ્ટ પણ જોડાય, એમને સાંભળી લઈએ. જતીન શેઠ પાસે છે. જતીન શેઠ, જે વાતચીત આપણે ચાલી રહી છે અતુલભાઈને પણ આપણે સાંભળ્યા. પારસ જોશીનો સીધો સવાલ છે કે હપ્તાખોરી સિવાય આ શક્ય નથી. નીલેશભાઈ, તમે હમણાં કહ્યું કે જીપીસીબી ને બધી જે એમણે જે આપ્યા તમને એના આધારે તમે કહો છો. સવાલ એ છે કે ગેગના રિપોર્ટનું મહત્વ વધારે કે જીપીસીબીના? ગેગ છે એ ગેગના રિપોર્ટમાં દર વર્ષે 2019 થી 2011 થી 2019 કે 20 સુધી તો કન્ટિન્યુઅસ લખ્યું છે. પછી મને ખબર નથી એક પણ આજે ઉદ્યોગોના જે સીટીપી કોમન એપ્રુવ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ એક પણ કામ કરતા નથી. એટલે જે ટ્રીટમેન્ટ જે કરવાની હોય એ પૂરેપૂરી ટ્રીટમેન્ટ થતી નથી. સેકન્ડરી ટ્રીટમેન્ટ થતી નથી. ટર્શિયરી તો હજી વાત જ નથી. ટર્શિયરી ટ્રીટમેન્ટ થતી નથી. અને સરકારના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, એ તો મારા મિત્ર હમણાં વાસુદેવભાઈ પણ કહ્યું અને બધા જ કહે છે અને અદાલત મિત્રએ પણ કીધું કે એ કામ નથી કરતા. રાઈટ. તો સવાલ એ છે કે આપણે જો પ્રજાલક્ષી વહીવટ આપવો હોય તો પ્રજાના પ્રશ્નોને સમજવા જોઈએ. પછી જીપીસીબીના રિપોર્ટ જીપીસીબી તો પોતાની ફેવરમાં જ કહેવાનું છે અને તમે એની પાસેથી માહિતી લેશો તો એનો કોઈ મતલબ નથી. તમારે ખરેખર તમે ગેસપુર જાઓ, તમે ત્યાં જુઓ કે કયા પ્રકારનું પાણી નાખવામાં આવે છે. અને આટલી બધી ડિબેટ થાય. 1995 થી સતત આ પ્રોબ્લેમ ચાલે છે. 2004માં મારા મિત્ર મહેશભાઈ પંડ્યા પણ હાઈકોર્ટમાં ગયા હતા અને મારો એક રિપોર્ટ બનાવ્યો હતો. એ રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો હતો અને એના આધારે વટવાની એક અઠવાડિયું ઇન્ડસ્ટ્રી બંધ હતી. પણ એના કારણે ગુજરાત સરકારે ચીફ સેક્રેટરી લહેરી સાહેબ હતા, એમના અંડરમાં એક કમિટી બનાવી હતી, પણ કોઈ જ રિઝલ્ટ મળ્યું નથી. આજ સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી. એટલે મહેરબાની કરીને આ દિશામાં તમે વધારે સેન્સિટિવ બનો, એટલી જ અમારી રિક્વેસ્ટ છે. કારણ કે આ પ્રશ્ન છે, એ પ્રશ્નને તમે સ્વીકારશો તો જ એ દિશામાં કંઈક આગળ સોલ્વ કરવાનો પ્રયાસ કરશો. પણ તમે પ્રશ્ન જ સ્વીકારવા તૈયાર માનવા તૈયાર ન હોય તો કશું મતલબ નથી. એટલે આને એક તો સ્વીકારો. આ ઉદ્યોગો દ્વારા છોડાતું પાણી અને જે ટ્રીટમેન્ટ એ બહુ મોટો ગુનો મારી દ્રષ્ટિએ સમાજ સામે તો બહુ મોટો ગુનો છે. અને ખરેખર આ ગુનો કરનારા રાષ્ટ્રદ્રોહી કહેવાય અને એમના પર એવો કેસ ચલાવવા જોઈએ. તમારે ઇન્ડસ્ટ્રી વાળા પકડવા પડે, તમારે જેલમાં મોકલવા પડે, ટેન્કર વાળા મોકલવા પડે જેલમાં. હમણાં બધું સોલ્વ થાય. ઘણા દેશો એવા છે જેમણે એક વર્ષમાં પોતાની નદીને ક્લીન કરી છે. હમણાં જ એક દાખલો આવ્યો, મને નામ યાદ નથી, પણ એમણે ક્લીન કરી નાખી. એ કેવી રીતે કરી? તો એમાં વિલ જોઈએ. જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં હોય ત્યાં સુધી કોઈ રિઝલ્ટ મળવાનું નથી. અને તમે અત્યારે જે વાત કરો છો એના પરથી લાગે છે અને અત્યાર સુધીના વર્ષોના અનુભવ પરથી લાગે છે કે ધેર ઇઝ નો પોલિટિકલ વિલ. પોલિટિકલ વિલ જ નથી. લોકો ભલે સહન કરે પણ એનું આપણે સોલ્યુશન લાવવું નથી. એક સોલ્યુશન હમણાં વિચાર્યું કોર્ટે, એ પણ ખોટું છે કે આ જે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છે એ સીધું દરિયામાં નાખવું. એ તો જી, તો આતા જતીનભાઈ જે કહી રહ્યા છે કે જે પ્રદૂષણનો પ્રશ્ન છે ખૂબ જ ગંભીર બની ગયો છે અને હાલમાં જે પ્રદૂષણને લઈને વાત છે તો દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી સાબરમતી છે. જોકે રાજ્ય સરકારના વતી જે નીરજ સોલંકી કહી રહ્યા છે કે સરકાર છે તે પગલાં લઈ રહી છે. હાઈકોર્ટના આદેશ મુજબ કોર્પોરેશન અને જીપીસીબી બંને જે કામ કરી રહ્યું છે ને તેમાં મહત્વ એ છે કે અત્યાર સુધીમાં 393 જે એકમો છે તેના કનેક્શન કટ કર્યા છે ને કરોડો રૂપિયાનો દંડ પણ અનેક કંપનીઓને ફટકાર્યો છે. પણ વાત એ છે કે સાબરમતી નદીનું જે પ્રદૂષણ છે તે માત્ર શહેરી લોકોને અસર કરતું નથી પણ આસપાસના ગામોને પણ આ ગંભીર અસર કર્યું છે કે સાબરમતી નદીનું જે ગંદુ પાણી જે ખેતરમાં જે ખેતીમાં જે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે તેમાં પણ ગંભીર સમસ્યા છે તે
બહાર આવી રહી છે, કારણ કે એ જ ગંદા પાણીથી તેઓ ખેતી કરી રહ્યા છે. ચાહે ડાંગરનો પાક હોય કે અન્ય પાક હોય, આ તમામ પાકો છે આખરે તૈયાર થઈને બજારમાં જતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થતા હોય છે. હાઈકોર્ટે જે આ પીઆઈ હતી પ્રદૂષણની, તે સુઓ મોટો લીધી હતી. હાઈકોર્ટના આદેશથી એક જોઈન્ટ ટાસ્ક ફોર્સ કમિટી બની હતી અને આ તમામ કમિટીને તેમણે સૂચના આપ્યા હતા કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ઠલવાતા એકમો કેટલા, કઈ રીતે ઠલવા છે, આ કોઈ વિગતવાર છે તે રિપોર્ટ માંગ્યો હતો અને આખરે આ રિપોર્ટ તબક્કાવાર દરેક હિયરિંગ પ્રમાણે એમિક્સ ક્યુરી છે તે રજૂ કરતા હોય છે અને સાથોસાથ આ રિપોર્ટના આધારે છે તે હાઈકોર્ટ છે તે વધારાના આદેશ આપતી હોય છે. આજે જે રિપોર્ટની વાત છે કે 14માંથી 9 એકમો છે હજુ પણ પ્રદૂષણ છે તે ફેલાવી રહ્યા છે. તો સૌથી મોટી વાત એ છે કે કેમિકલ એક બાજુ મોટી સમસ્યા હતી અને બીજી બાજુ ફ્લોટિંગ કચરો છે એ પણ એક જોખમી છે કે દર વર્ષે આ પ્રકારનો ફ્લોટિંગ કચરો છે તે તરતો નદી વાટે એકબીજાથી જાય છે. બીજું કે 52 સ્થળો પરથી નદીમાં ગટરનું પાણી અને ઔદ્યોગિક કચરો ઠલવાતો હોવાનું પણ બહાર આવ્યું છે કે રાજ્ય સરકાર છે તે સતર્ક થઈ છે ને પગલાં પણ ભરી છે. આપણી સાથે અતુલભાઈ જોડાયા છે. અતુલભાઈ, જે વાત એ છે કે ગુજરાતનું સૌથી મોટું જો પોલ્યુશન ફેલાવતું જો શહેરની વાત હોય તો અંકલેશ્વર છે. અંકલેશ્વરની શું સ્થિતિ છે ત્યાં પ્રદૂષણને લઈને? તાજો દાખલો આપું છું. જી. અમારા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જી. પાનવાણીની અંદર છેલ્લા 2 મહિનામાં ગેસની ગળતર હતી. ગામ લોકો ભેગા થઈને ભલે બહાર નીકળી જતા. મનસુખભાઈ વસાવા આવી ગામડાવાળાને હૈયાધાર આપી અને જીપીસીબીને બોલાવીને તંત્રને કીધું પણ કોઈ કામ થતા જ નથી. હવે એમીમાંથી પાણી બાળી એમી કરે છે, એનો પણ ગેસ એટલો બધો લાગે છે. પણ આમાં જીપીસીબી કે ભરતિયા કે ઇન્ડસ્ટ્રી એસોસિએશન કે સીઈટીબી કોણ કામ કરે છે ખબર પડી, કોના હાથ ભરાય છે અને કોના ભરાતા. અમે ઇન્ડસ્ટ્રીના વિરોધી કોઈ કામ નથી કરતા. ઇન્ડસ્ટ્રીનું વિરોધ કોઈ કામ થવું જોઈએ. અમે ઇન્ડસ્ટ્રીના વિરોધી પણ નથી. ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ પણ ઇન્ડસ્ટ્રીની અંદર અમુક માણસો જે કામ કરીને આખી ઇન્ડસ્ટ્રીને બદનામ કરે છે એ જોવું જોઈએ. અને હું તો ભાજપ સરકાર કામ સારું કરે એવું ના નથી, પણ જે નીચેના માણસો તમારે સરકારને બદનામ કરી આવા કામ થાય છે તો એના ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ. અતુલભાઈ, એક વાત એ છે કે આ બધા જે ઔદ્યોગિક જે કચરો અને પ્રદૂષણ ફેલાવતા એકમો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાને એ પણ જે જીપીસીબી દ્વારા અને સીપીસી દ્વારા મૂકવામાં આવ્યા હતા, તો આ કેમેરાનું કઈ રીતે મોનિટરિંગ થાય છે? કોઈ મોનિટરિંગ નથી થતું. આ તમને વાત કરું 10 દી પહેલાની દહેજમાં માજી આપણે જીપીસીબીના માજી અધિકારીની ફેક્ટરી હતી, એમાંથી જીપીસીબી ને દહેજ ઇન્ડસ્ટ્રી એસોસિએશને પકડ્યું. એની ફેક્ટરી પાનોલીમાંથી બેને અત્યારે દંડ કરી 25 લાખ રૂપિયા દંડ કરી ક્લોઝર આપ્યો. જો આ રીતે મોનિટરિંગ થાય અને ભૂતિયા કનેક્શન બંધ થાય તો સારું કામ થાય. આ ભૂતિયા કનેક્શનનો શું રોલ હોય છે? કઈ રીતે ભૂતિયા કનેક્શન લેવામાં આવે? હાલો જી અતુલભાઈ. હાલો અતુલભાઈ, ભૂતિયા કનેક્શનનો શું રોલ હોય છે? કઈ રીતે કનેક્શન લે છે કંપની વાળા? ભૂતિયા કનેક્શન એ લોકો નીચેથી અંડરગ્રાઉન્ડમાંથી ભૂતિયા કનેક્શન લઈ લે, જે પણ જીપીસીબીને પણ ખબર નથી હોતી. આ લોકોને જ્યારે સીટીપીમાં પાણી જાય ત્યારે ખબર પડે કે ભૂતિયા કનેક્શન કોનું પાણી આવે છે. આની પહેલા ત્રિવેદી સાહેબ આવ્યા હતા જીપીસીબીમાં, ત્યારે ઓછામાં ઓછા 100 ભૂતિયા કનેક્શન પકડેલા હતા અને બાદમાં ત્રિવેદી સાહેબ પછી કામ કરે છે. પણ એની સાથે જીપીસીબીની સાથે પણ એટલો બધો વર્કલોડ થઈ જાય. અંકલેશ્વર પાનોલી એની પાસે સ્ટાફ એટલો હોતો નથી. 5 થી 10 માણસો સ્ટાફ હોય તો શું કરવાનું એ પણ લોકો. ઇન્ડસ્ટ્રી વાળા પણ અમુક છે કે જે સમજતા જ નથી કે જે બધું વસ્તુ કરવાની જ છે તો બીજી ઇન્ડસ્ટ્રીને બદનામ કરવાની છે. તમે નહીં જાણો, અંકલેશ્વરમાં તમે હાઈવે ઉપર નીકળશો એટલે તમને હંસલ માર્કેટ મળશે. કે હાલતા 5 થી 6 દિવસે આગના બનાવો હશે ને બધો કચરો બાળવામાં આવે છે. એ મોટી ઇન્ડસ્ટ્રી વાળા આપે જ છે. તો શું કામ આપે છે? કારણ કે એની પાસે નિકાલ નથી. એટલે ભંગારીના નામે આગ લગાડવાની ને પ્રદૂષણ ફેલાવવાનું આવું ચાલ્યા રાખે છે. જી અતુલભાઈ, આ તો એક મોટો જે કૌભાંડની આપ જે પર્દાફાશ જે કરી રહ્યા છો. આપણી સાથે વાસુદેવભાઈ પટેલ પર છે. વાસુભાઈ, જે અંકલેશ્વરથી વાત અતુલભાઈએ કરી, ખૂબ જ ચોંકાવનારી સ્થિતિ છે અંકલેશ્વરની. એમને એક વાત કરી, આપણે એ સમજીએ કે ત્રિવેદી સાહેબે 100 ભૂતિયા કનેક્શન જે પોતાનું જે ટ્રીટમેન્ટ થયા વગરનું પાણી જે છોડે છે ત્રિવેદી સાહેબે પકડ્યા. ત્રિવેદી સાહેબ પહેલા જે સાહેબ હતા એ સાહેબે ચાલવા દીધા છે ને. તંત્રને ખબર ના હોય એને ચાલે એને મંજૂરી આપી હોય કે ના હું બેઠો છું અને એને પાણી છોડ્યું છે ત્રિવેદી સાહેબે પકડ્યા સોજના. તો એટલે આજે હમણાં પેલા નિલેશભાઈએ કીધું ને કે 345 કેટલા કીધા એટલા ને ઓલા જીપીસીબી બંધ કર્યા
અલા પણ ઈ પેલા ચાલતા હતા ઈ જ ચલાવવા દેતા હતા ને. એ તો જ્યારે ફોર્સ આવે કઈ દબાણ આવે એટલે નોટિસ આપે, વાત પૂરી થઈ ગઈ. નથી કોઈને સજા થતી, નથી ક્યાંય સાંભળી. આ જતીનભાઈ કહી રહ્યા છે ક્યારના કે કોઈને સજા થઈ એવું સાંભળ્યું જ નથી. એનો અર્થ શું થાય છે કે કાનૂનનું પાલન, મેં પહેલા પણ કહ્યું હતું કે કાનૂનને હાથ પગ નથી. અને આ નિલેશભાઈ સરળ માણસ છે. નિલેશભાઈ ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે પણ સીધા માણસ છે. નિલેશભાઈ જે રીતે તંત્ર બિહેવ કરે છે, પ્રદૂષણ તો ગયું છે ને, ત્યારે હાઈકોર્ટ પોતે શું મોટો કરે છે એનો અર્થ શું થાય? થઈ તો રહ્યું જ છે. તો કોની જવાબદારી છે? તો ભાઈ સરકારની જવાબદારી હોય છે. સરકારમાંથી આ તંત્ર ચાલે છે. અને એને પણ તમે જે રીતે તમે કહો છો, તમે કહો સાબિત કરો, સાબિત કરો. સાબિત શું કરે? સાબિત દેખાય છે તો સાબિત તો કોને કરવાનું? એ તંત્રએ કરવાનું હોય ને. પોલીસ વાળો પકડી લાવે, કોઈ બીજો કોઈ પકડી લાવે. હું થોડું પકડીને લાવવાનો હતો કે આને હાજર કરી શકવાનો હતો. મૂળ વાત એવી છે કે સાબિત કરવાનું કામ, પકડવાનું કામ તંત્રનું છે. અને તંત્ર પૈસા લઈને પકડતું નથી. એને જો ના પકડે, ત્રિવેદી સાહેબ પેલા 100 જણા ચાલતા હતા, 100 જણા જે પાઇપલાઇન નાખીને એના માટે જો એનો આગળનો અધિકારી ગુનેગાર થતો હોય અને એને જો સજા 6-12 મહિનાની 2-5 વર્ષની પડતી હોય તો ચોક્કસ ਕਰਕੇ એકાઉન્ટેબલ તંત્ર નથી. લોકશાહીના નામે જે તંત્ર ચાલે છે, તંત્ર એકાઉન્ટેબલ નથી. જવાબદેહિતા ક્યાંય નથી. હમણાં આરટીઆઈ ની એક મીટિંગમાં હું જઈને આવ્યો. આરટીઆઈ વાળા, આરટીઆઈ શું કામ આવ્યો? કે જવાબદેહિતા, એકાઉન્ટેબિલિટી વગરનું તંત્ર છે. તો જે મોટું પ્રેશર ડેવલપ થાય એને રિલીઝ કરવા માટે આરટીઆઈ એક્ટ આવ્યો કે જેથી કરીને લોકો થોડો પોતાનો ગુસ્સો ઉતારે, જેથી કરીને જે ચાલતું છે એમ ચાલે. બાકી તમે જ્યાં સુધી આ તંત્રને જવાબદેહી નહીં બનાવાય, આ તંત્રને જવાબદાર ગણવામાં નહીં આવે, પ્રદૂષણ ગમે ત્યાં પકડાય તો એનો અધિકારી એને માટે જવાબદાર થાય ને એના માટે એને સજા થાય. આવું થાય ને જ્યારે એને જવાબદેહિતા વગરનું તંત્ર છે એટલે ટ્રાન્સપેરન્ટ પણ નથી. ટ્રાન્સપેરન્ટ નથી એટલે ભ્રષ્ટાચાર થાય. बिना भ्रष्टाचार कोई दाड़ो कोई कानून છે એ કાનૂનને રોકે છે કોણ ચાલતો? પૈસા, ભ્રષ્ટાચાર. એટલે કાનૂનને ચાલ જે નથી મળતી એ તંત્રના કારણે નથી મળતી. તંત્ર ચાલ આપે તો જ. હમણાં રાજકોટમાં કોરોના વખતે કમિશનર છે, પોલીસ કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર છે અને રેલી નીકળીને કોઈએ માસ્ક પહેર્યો નતો, કોઈને દંડ ના કર્યો. તો કમિશનરને દંડ થવો જોઈએ કે સામે દેખાય છે 3 જણા ઉભા છે હાયર ઓથોરિટી. એટલે કાનૂનને ચાલ નથી મળતી એનું એક કારણ ભ્રષ્ટાચાર છે. તો અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, નેતાઓ છાવરે છે. એટલે એ નેતાઓને છાવરે છે, છાવરે તો ગુનો બને. વાસુદેવભાઈ એક વસ્તુ કહેવા માંગુ છું. વાસુદેવભાઈ એક વસ્તુ તમને કહેવા માંગુ છું. તમે કીધું ત્રિવેદી સાહેબ પેલા કોણ સાહેબ હતા? એવી સાહેબ હતા જે કરપ્શનમાં પકડાઈ ગયા. તમને ખબર હોય તો આ તો હોય તો જ બને રહી ગયો. સાહેબ હતા એને ચાલવા દીધું ને ત્રિવેદી સાહેબે કઈ કહ્યું? સ્વીકારી જોઈએ, સ્વીકારી જોઈએ. બધાને ખબર જ છે. એટલે આ સ્વીકારીને સુધારે તો બંધ થાય. બાકી જમીન સાહેબ તમે નામ સાંભળ્યું છે સાહેબ? વાસુદેવભાઈ એવિસા સાહેબનું તમને ખબર હશે કેટલો કરપ્શન થયું, હું થયું? અમે ત્યાં નથી એટલે જી અતુલભાઈ આપણી સાથે હવે જી વાત કરોડો જીપીસીબી નો ચેરમેન થવા માટે ખોખાની જી અતુલભાઈ અને વાસુદેવ આપણી સાથે રૂઝાનબેન પણ છે. રૂઝાનબેન પણ પોતે એક ઇન્ડસ્ટ્રી છે, એમને પણ ખબર છે આખી આ તંત્રની મોડસ ઓપરેટિવ શું છે, કઈ રીતે ઉદ્યોગો. શું કહેશો? આખરે તો નિલેશભાઈએ ડિબેટની શરૂઆતમાં કીધું કે ઉદ્યોગો પણ જરૂરી છે અને પ્રદૂષણને રોકવું પણ જરૂરી છે. સર હું એ પહેલા એક થોડા ડેટા આપી દઉં કારણ કે આ પાસે ઇન્ટરેસ્ટિંગ છે ને. હંમેશા આપણે હંમેશા બીજા કન્ટ્રીઝ જોડે આપણા જાતને કમ્પેર કરીએ છીએ, અમેરિકા જોડે, ચાઇના જોડે, આ તે ટાઈપનું પૂછ્યું તો ખૂબ ચોંકાવનારો ડેટા છે. એ તો એક દિવસ એટલે એ ટાઈમનો ડેટા છે, માર્ચનો છે, પણ આ કહેવા જેવો છે એટલા માટે. માર્ચ 06/2023 સૌથી વધારે પોલ્યુટ સિટીઝ ઇન ધ વર્લ્ડમાં પહેલી 5 ઇન્ડિયામાં હતી, જેમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ને 724 AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ, PM પેલું ફાઇન PM કહેવાય પાર્ટિકલ મ્યુટેટ કેવું કે કહેવાય મટીરિયલ, એ 2.5 વાળું એ 724 એટલે બહુ જ હેઝાર્ડસ. માણસ એકદમ ચોક થઈ જાય. એટલે પછી ગુવાહાટી હતી, એના પછી મુંબઈ હતી, એના પછી ભોપાલ હતી, અને પછી ચાઇનાની 5 કન્ટ્રીઓ આવી, અરે 5 સિટીઓ આવી. કહેવાનો હેતુ સાહેબ ને એવી 278 એટલે આપણે 778 એટલે તમે સમજી શકો છો કે શું કેટલો તફાવત છે. બીજો એક ડેટા આપી દો જે અત્યારને આ મિનિટનો ડેટા છે કે એ છે કે આપણાથી આગળ અત્યારે છે શું કહેવાય ચોથા નંબરે છે 176 ઇન્ડિયા, અને આપણા પછી ચાઇના 151 છે. એટલે તમે સમજી શકો છો કે ભલે આપણે આજ સુધી કહીએ છીએ કે ચાઇનામાં પોલ્યુશન
પાણી હોય છે ને એ લોકો કશું સસ્તો માલ બનાવવા આવું બધું કરે છે, પણ શક્ય એ નથી સાહેબ, મારે એ કેવું છે. એટલે જે અત્યાર સુધી તમે ઇન્ડસ્ટ્રીનો ગેરમાર્ગે દોરો છો ને, ત્યાં ઇન્ડસ્ટ્રીઓ કહે છે કે પોલ્યુશનના, હું બંને રીતે બોલી રહી છું. ઇન્ડસ્ટ્રી કહે છે કે અરે પોલ્યુશનના સ્ટ્રિક્ટ રૂલ્સના લીધે અમારો જે પ્રોડક્ટ બને છે મોંઘો બને છે ચાઇના કરતા. એટલે મારે પ્રૂવ કરવું છે કે આ ખોટી વાત છે. ઇન્ડિયામાં ઈચ્છીએ તો આપણે આને કંટ્રોલમાં કરી શકીએ છીએ, કારણ કે અત્યારે ટેકનોલોજી ઢગલા એવી ટેકનોલોજી જાય છે સાહેબ કે આપણું મગજ કામ ના કરે, અને આપણે એને એપ્લાય કરીએ કે હા થોડું કોસ્ટિંગ હશે, પણ જ્યારે કોસ્ટિંગ જ્યારે ઘટી શકે, જ્યારે બધા એટલે માસ પ્રોડક્શન થાય યા માસ યુઝ થાય તે કોસ્ટિંગ ઘટી બી શકે છે. કારણ કે ઘણી ટેકનોલોજીઓ હવા પર કામ કરે છે, બોક્સ ઓન એર. જાણે કે અત્યારે આજની તારીખમાં ઇઝરાયેલી ટેકનોલોજીઓ હવાથી તમને પાણી બનાવીને તમે પી શકો, એ માર્કેટમાં મુકાઈ ગયું છે. આ કહેવાનો હેતુ કેમ છે? કહેવાનો હેતુ એ છે સાહેબ કે અત્યારે આપણે મોટી વાતો ના કરીએ, અને અગર આપણે પાણી તો આપણે પોલ્યુશનને કંટ્રોલમાં લઈ શકીશું. કારણ કે આજની તારીખમાં હવે તમે જે બિઝનેસ વાળી વાત કરો છો સાહેબ, શું તમે ઈચ્છો છો કે બિઝનેસમેનો બધા ઈચ્છે કે અમે બી માર્કેટમાં માર્કેટમાં શું કહેવાય, કારણ કે એ લોકોને બી તો શ્વાસ છે ને. અગર એ વટવામાં સાહેબો બધા બેઠા છે તો એ લોકો બધા કંઈક પેલા ઓક્સિજન માસ્ક પહેરીને નથી બેઠા, એ લોકો બી એ જ જગ્યાએ બેસીને ધંધો કરી રહ્યા છે. એ લોકોને પોલ્યુશન નડી રહ્યું છે, ખાલી ત્યાંના વર્કરોને નથી નડી રહ્યું, એ લોકો પોતે સાહેબોને બી નડી રહ્યું છે. એટલે એ લોકો એવું ઈચ્છતા નથી, પણ જે સંકલન હોવું જોઈએ. કારણ કે હંમેશા પોલ્યુશન છે કે ગવર્મેન્ટ હંમેશા દાદાગીરી કરે ઇન્ડસ્ટ્રી જોડે કે ભાઈ તારે કરવાનું, તું કમાય છે તારે કરવાનું. પણ તમે એવી જુઓ કે ગવર્મેન્ટ હેઝ ટુ સપોર્ટ ધ ઇન્ડસ્ટ્રી. આ આઈ થિંક 2-3 વર્ષ પહેલાનો એક્ઝામ્પલ છે, કારણ કે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને જે યાદ છે કે બહુ મોટા યોગા ફેસ્ટિવલ દિલ્હીમાં થયેલો. યોગા ને કે કંઈક આવું કોઈક સોકળ ગુરુ સ્વામી ને મને યાદ નથી, પણ કદાચ શ્રી રવિશંકર, આઈ એમ નોટ શ્યોર, પણ કદાચ એમનો કંઈક બહુ જ મોટો ફેસ્ટિવલ થયો હતો. એમને જે એવા ટાઈપના યમુના નદીના કિનારે, હા, ધજ્જા ઉડાવી દીધા. યમુના નદીના કિનારે ને કોર્ટે સાહેબ નથી બેઠા. હવે બોલો, જુદા સાચા કરીને નાના મોટા ભરી આવું એવું નથી પડું. એટલે કહેવાનો હેતુ શું છે સાહેબ? કહેવાનો હેતુ એ છે કે તમે જ્યારે ગવર્મેન્ટની જ્યારે ખાદી ને પેલા શું કે સાધુઓ બરોબર છે એનું સાંઠગાંઠ થાય તો બિચારી ઇન્ડસ્ટ્રી, એટલે ઇન્ડસ્ટ્રીને ક્યાં ચચરે છે કે તમે તમારી હાથડીઓ ચલાવવા માટે તમારી વોટ બેંક કરો કે કરી લો છો, કે જે જેન્યુઅન ઇન્ડસ્ટ્રી જે કમાઈને ખવડાવે છે. મેં ફરી કહું છું કે આપણી દેશની ઇકોનોમી ઇન્ડસ્ટ્રીઓના લીધે ચાલે છે, ને આપણું ગુજરાત, વી આર ધ મેક્સિમમ. સો એ ફોરેન ડાયરેક્ટ સેકન્ડ નંબર પર ગુજરાત છે. તો ઓબ્વિયસલી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવે છે તો આપણે હજી એ સહુલિયત કરવી પડશે કે ભાઈ તમે લોકો આપણે, કારણ કે આપણે એવું ના વિચારી શકીએ કે અચ્છા જી રુઝાનભાઈ, જી એક ટૂંકમાં એક વાત છે અધૂરી રહી ગઈ છે. જતીનભાઈ જે કહેતા હતા કે જતીનભાઈ, નદીનો જે પાણી છે દરિયામાં ઠાલવી શકાય કે નહીં આ પ્રદૂષણથી બચાવનો રસ્તો? વાત તમારે અધૂરી રહી ગઈ હતી. આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો સર. હા, બહુ સારું થયું કે તમે પોઈન્ટ યાદ કર્યો. આપણે જે સરકારે દરિયામાં પાણી નાખવાનું કર્યું હતું ત્યારે સવાલ એ છે કે ત્યાં કલ્ચર સરોવર બનાવવાનું છે, અને આ બે પ્રોજેક્ટ કેવા ભેગા કરે કે એનું કોઈ કોર્ડિનેશન નહીં. ત્યાં કલ્ચર પ્રોજેક્ટ બરાબર મીઠા પાણીનું સરોવર બનાવવું હોય, એનો પ્રોજેક્ટની હજી તો એના માટે ફિઝિબિલિટી રિપોર્ટ એક પછી આજ કરે છે. બધા જ એવું કહે છે કે એમાં શક્ય નથી, પણ ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવાનું ચાલુ છે. દર વર્ષે બજેટમાં એના ખર્ચો પણ થાય છે. સામે ઉદ્યોગોનું ત્યાં પ્રદૂષિત પાણી નાખવાનું, એટલે ત્યાં અમે પ્રશ્ન ઉઠાવ્યો, અમારા મિત્રએ પ્રશ્ન ઉઠાવ્યો, સરકારમાં લખ્યું, પીએમઓમાં લખ્યું, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કે ભાઈ આ કેવી રીતે શક્ય બનશે. અને બીજું, જો પ્રદૂષિત પાણી ઉદ્યોગોનું એ જો ત્યાં નાખવામાં આવે તો સમુદ્રની જે અંદરની જે જીવો છે એ બધા જ લગભગ 1 કિલોમીટર કે એનાથી વધારે વિસ્તારમાં ખરાબ મરી જાય. એટલે પરિસ્થિતિ એમ થાય કે એના કારણે માછીમારીનો ધંધો પણ ખતમ થાય અને ભયંકર પ્રદૂષણ ફેલાય. એટલે પછી તો ઉદ્યોગોને બિલકુલ છૂટ મળી જાય કે ભાઈ અમારે શું કામ ટ્રીટમેન્ટ કરવું. તો હવે એ સરકાર એને હોલ્ડ મૂકવામાં છે, એને રોકવામાં છે પ્રોજેક્ટને, અને હવે જોઈએ શું થાય છે. ખરેખર આમાં એક બે સોલ્યુશન છે, ટર્શિયરી ટ્રીટમેન્ટ. જી જતીનભાઈ, હવે આપણે જી નીલેશભાઈ જી જતીનભાઈ આપણે નીલેશભાઈ પાસે જઈએ ડિબેટના અંતમાં. નીલેશભાઈ, જે ચર્ચાના અંતે 3 વસ્તુ એક જરૂરથી ધ્યાનમાં આવી કે અતુલભાઈનો જે પ્રશ્ન છે અંકલેશ્વર નહીં પણ ગુજરાતનો, કે જીપીસીબીના અધિકારીઓ પાસે પૂરતો સ્ટાફ નથી. પહેલાં તો
કામ તો કરવું છે, જીપીસીબીને પણ કરવું છે, સરકારને પણ કરવું છે, પ્રદૂષણ પણ ઘટાડવું છે, કંટ્રોલમાં લાવવું છે, પણ જે રીતે કંપનીઓ વધે છે તે રીતે જીપીસીબીનો સ્ટાફ પણ વધારવો જોઈશે. મનોજભાઈ, હું આપને કહીશ કે હું થોડા મારા 2 થી 3 મિનિટ વધારે આપવામાં આવે કે જતીનભાઈની વાત મને બહુ સારી લાગી. સારી વાતથી જ શરૂઆત કરીશ કે એ પર્યાવરણવિદ છે, મને બહુ જ ગમ્યું. એમણે વાત સાચી કરી કે જીપીસીપી કામ કરી રહ્યું છે, એમને પણ એક્સેપ્ટ કર્યું, પણ નીચે કોઈ કદાચ લોક લાલચથી કોઈ અધિકારીએ થતો હોય તો આપણા વાસુદેવભાઈએ પણ કહ્યું, એમને પણ એક્સેપ્ટ કર્યું, માફ કરજો શર્માજીએ પણ એક્સેપ્ટ કર્યું કે એ કરપ્શનમાં પકડાઈ ગયા. વાસુદેવભાઈને પણ જવાબ હું આપવા માંગીશ કે એમને કહ્યું કે ભાઈ તમે પકડો, પ્રૂફ લાવો. મેં વારંવાર થોડું આક્રોશમાં વાત કરી, પણ આ તંત્રએ ક્લોઝર નોટિસ આપેલી છે. આ તંત્રએ 392 નોટિસો અને સીલ મારેલા છે કે એના નોમ્સ પ્રમાણે ક્લિયર કરે પછી આગળ ઓપન કરે. બીજી વસ્તુ કે આ જ તંત્રએ જે કોન્ટ્રાક્ટરે ગેરરીતિ વિંજોલમાં સીએટીપી પ્લાન્ટમાં ગેરરીતિ આચરી તો એમાં 5.71 કરોડનો દંડ કર્યો, આ જ તંત્રએ. બીજી વસ્તુ આપણે કહીશ કે રાજ્ય સરકાર દાદાગીરી કરતી નથી, ઇન્ડસ્ટ્રીઝ સાથે ક્યારે દાદાગીરી નથી કરતી. જે પ્રમાણે પર્યાવરણ જરૂરી છે એ જ રીતે આપણા માટે જીવન નિર્વાહ માટે, આપણા એમ્પ્લોય માટે, આપણા મજૂરો માટે ઉદ્યોગો જરૂરી છે. એટલા જ માટે હું આપને કહું કે દાદાગીરી નથી કરતી, પણ તમે કાયદાની અનુસાર કામ કરો. જ્યારે તમે કાયદાની બહાર જાઓ છો અને તપાસમાં ગેરરીતિ પકડાય છે ત્યારે જીપીસીબી આકરા પગલા લે છે. મનોજભાઈ, હું આપને કહીશ, કોઈની જોડે અત્યારે પેનલમાં હું કહીશ કે કોઈની જોડે અત્યારે પ્રૂફ નથી. પ્રૂફ હોય તો કેટીવી ના માધ્યમથી, મને નહીં, મનોજભાઈને આપે, આપણે એની પર કાર્યવાહી કરીશું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ છે કે પર્યાવરણ સાથે કોઈ છેડછાડ ના થવી જોઈએ, કારણ કે આ આપણો અમદાવાદનો વિષય નથી મનોજભાઈ, આખા વિશ્વનો વિષય છે. અને જે પ્રમાણે વૃક્ષારોપણના પ્રોગ્રામો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ લાવ્યા છે, કોંગ્રેસ ઉમટી હતી, એ લોકો પોતાના જી નિલેશભાઈ સમયનો અભાવ છે. નિલેશભાઈ, આપણે નાનકડો સવાલ આપણે પારસભાઈ પાસેથી લઈ લઈએ ને પછી ડિબેટનું અત્યારે સમાપન કરીએ. જી પારસભાઈ. મનોજભાઈ, ફરીથી તમારા કેટીવી મારફતે આ ભાજપના કોઈ બી નેતાઓ સાંભળતા હોય ને નિલેશભાઈ સાંભળતા હોય તો ચેલેન્જ આપું છું કે એમને પ્રૂફ જોઈતું હોય તો આને આ 9 વાગ્યા પછી બી ગમે ત્યારે બી જી નિલેશભાઈ, આપણે પારસભાઈને તમને બંનેને લાઈવમાં લઈશું. આપણે પુરાવા સાથે લાઈવમાં જ બેસીશું ફરી. તૈયાર નથી એટલે તમે જો કે જે આપણે પુરાવા લઈને આપણે નિલેશભાઈ પારસભાઈ ડિબેટમાં તમને વખાડે નિલેશભાઈ, અમારી ભાજપ સરકારના 5 વર્ષથી એટલે માધ્યમથી આપણે શબ્દ વાત કરવાનો છે. સાંભળી રહ્યા ને, મને ખબર ના હોય, મારી ગવર્નમેન્ટને ખબર ના હોય તો આક્ષેપ આપો. આપણે કેટીએના માધ્યમથી લાઈવ આપીએ. પારસભાઈ, સીધી વાત કરી રહ્યો છું. જી પારસભાઈ, નિલેશભાઈ ખૂબ પારસભાઈ સમયનો અભાવ છે અને તમારા મહત્વના સૂચનો છે પણ આપણે ધ્યાનમાં લીધા છે. ફરીવાર આ જ મુદ્દાને લઈને આપણે એક મહા ડિબેટ રાખીશું અને આ જ ગેસ્ટોને આપણે ફરીથી બોલાવીશું, કારણ કે મુદ્દો છે પર્યાવરણ અને સુરક્ષાનો તો છે, પણ લાખો લોકોની સુરક્ષા આરોગ્યની કરવાનો તે પણ છે. તમામ લોકો જે જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. તો વાત થઈ રહી છે સાબરમતી નદીના જે પ્રદૂષણને રોકવાની, તો ઉદ્યોગો જેટલા જરૂરી છે તેટલી પર્યાવરણની સુરક્ષા પણ જરૂરી છે. લોકો પણ જાગે, તંત્ર જાગે ને સાથોસાથ ઉદ્યોગકારો પણ પોતાની ફરજ સમજે.